જય શ્રી કૃષ્ણ. શ્રી પુરુષોત્તમ મહાત્મ્યની કથા. અધ્યાય પહેલો. સુખદેવનું પધારવું. હું પગે લાગનાર મનુષ્યોને કલ્પવૃક્ષ રૂપ વૃંદાવનમાં વિનોદ કરનાર વૃંદાવનના ચંદ્રમા રૂપ શ્રી પુરુષોત્તમ ભગવાનને વંદન કરું છું. નરનારાયણને નરોત્તમ એવા નરને દેવી સરસ્વતી તથા વ્યાસને નમસ્કાર કરી પછી જયરૂપ ગ્રંથ કહેવા ઈચ્છું છું. પૂર્વકાળમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી લોકો ઉપર કૃપા કરનાર પરોપકારી અને હંમેશા વૈદિક તથા સ્મૃતિના કર્મોમાં તત્પર એવા અશિત, દેવલપેલ, સુમુદ, પ્રિલિયાન, સુમિત, કાશ્યપ, જાંબાલી, ભૃગુ, અગિરા, વામદેવ, સુતીક્ષણ, શરભંગુ, પર્વત, આસ્તમ, માંડ્ય, અગસ્ત્ય, કાત્યાયન, રથિરથર, ઋષુ, કપિલ, રેભ્ય, ગૌતમ, મૃદગલ, પિંગલ, ગાવલ, ક્રંતુ, અત્રિ, બભ્રુ, ત્રિત, શક્તિ, બોધાયન, વસુ, કાજલ, કૌંડિન્ય, પૃથુ, હારિત, ધ્રુમ, શંકુ, શક્તિ, શનિ, વિભાડર, કલાધર, ગર્ગ, કર્ણાદક, જમદગ્નિ, ભારદ્વાજ, ધૂમપ, મૌન, શુક્રાચાર્ય, કંકર્ષ, શૌનક, સતાનંદ, મહાપાત, વિશાલ, વિષ્ણુ, વૃદ્ધ, જર્જર, જય, જંગલ, પાર, પાશાંધર, પુરુ, મહાકાય, જૈમિની, મહાગ્રીવ, મહાબાહુ, મહોદર, મહાબાલ, ઉદાલક, મહાસેના, કાલ્ગિની, રુદ્રગ, શ્વેતાસ્વર, આદ, પૃથુશ્વા આ બધાએ પોતાના શિષ્યો સહિત વેદને વેદના અંગોના પાર પામેલા બ્રહ્મનિષ્ઠ મુનિઓ મહાક્ષેત્ર નૈમિષારણ્યમાં આવ્યા અને ત્યાં આવી મહાયજ્ઞ કરવા લાગ્યા. તે વખતે તીર્થયાત્રાને મનમાં ધારી સૂત પૌરાણિક ઘરની બહાર નીકળ્યા. પૃથ્વીમાં ફરતા તેમણે નૈમિષારણ્યમાં મુનિઓને જોયા. તે મુનીશ્વરો હતા. ત્યાં અત્રિ હર્ષદ બનેલા સૂત સંસારરૂપી સમુદ્રથી તારનારા શિષ્યો સહિત એવા મુનિઓને નમસ્કાર કરવા ગયા. તે સમયે રાતા વલ્ક ઝાડની છાલને ઘાસના મૂળમાંથી બનેલા વસ્ત્રને ધારણ કરનાર પ્રસન્ન મુખવાલા, શાંત, પરમાર્થમાં કુશળ, સઘળા ગુણોથી સંપન્ન, આશેષ આનંદમાં ડૂબેલ, ઉદ્ધવ પુણ્યને ધરનાર, શોભિત નામની મુદ્રાથી શોભતા શંખ તથા ચક્રને ધારણ કરનાર, ગોપીચંદનની મૃતિકાથી શોભતા જટાને ધારણ કરનારા તથા ઇન્દ્રિયોને જીતનાર, મૃકુટથી શોભતા હરિના શરણરૂપ હરિને જપતા, અદ્ભુત સઘળા શસ્ત્રોના જાણનાર, તત્વોને જાણનાર, સર્વ જગતના હિતમાં પ્રીતિવાળા, ક્રોધને જીતનાર, જીવન મુક્ત જગતના પાવન વ્યાસની પ્રસન્નતાને પામી લેવા તે સૂતને આવતા જોઈ તાકીદ ઊભા થઈ નૈમિષારણ્યમાં મહાઋષિઓ જુદા જુદા પ્રકારની વિચિત્ર કથાઓ સાંભળવાની કામનાથી વીંટળાઈ વળ્યા. તેવામાં વિનયથી ભરેલા અંતકરણે બે હાથ જોડી સૂત હર્ષથી વારંવાર સઘળા ઉત્તમ ઋષિઓ પ્રત્યે દંડની પેઠે નમસ્કાર કર્યા. ઋષિઓ બોલ્યા, હે સૂત, ઘણા કાળ સુધી જીવો. તમે મોટા ભગવત ભક્ત છો, માટે આપ આસન પર બેસો. આ પ્રમાણે બોલ્યા. જ્યારે આવું કહી સર્વ તપસ્વીઓ બેઠા ત્યારે સઘળા મુનિઓના સમૂહને તપની વૃદ્ધિ પૂછી વિનયથી સૂત મુનિઓએ બંને વિશ્રાંત પામેલા જાણી પુણ્યકાળી કથા સાંભળવાની ચાહનાથી ઋષિઓ બોલ્યા, હે સૂત, તમે હાલમાં ભાગ્યવાન છો, કારણ કે ગુરુની કૃપાથી વ્યાસના વચનો અભિપ્રાયને જાણો છો. કેમ કે તમે સુખી તો છો ને? આજ તમે ઘણા વખતે વનમાં કેમ દેખાયા? હે વ્યાસ શિષ્યોના શિરોમણી, તમે આજ્ઞારૂપ નેત્રના રોગ અંધ થયેલાઓ, નેત્રના રોગે અંધ થયેલા નેત્ર આપવામાં ઉત્તમ આશ્રયરૂપી છો. તેમજ જે કલ્યાણને કરનાર ટૂંકું અને સારરૂપ થયેલું હોય, જે તમે મનમાં નિશ્ચિત કરેલું હોય, જે સંસારરૂપ સમુદ્રમાં ડૂબેલાઓને પાર પહોંચનારું હોય અને પરમ આનંદનું કારણ હોય, તે જલ્દી કહો. આવી રીતે શૌનક વગેરે કહેતા પૌરાણિક હાથ જોડી બોલ્યા, હે મુનિઓ, તમે સર્વ અતિ મનોહર મારું વચન સાંભળો. હે બ્રાહ્મણો, અગાઉ હું પુષ્કર નામના તીર્થમાં ગયો હતો. ત્યાં સ્નાન કરી પુણ્યકારી ઋષિ દેવ અને અનેક પિતૃગણો તર્પણ કરી વિઘ્નોના નાશ કરનારી યમુના પ્રત્યે ગયો. એક પછી એક બીજા તીર્થોમાં જઈ ગંગા નજીક આવ્યો. ત્યાં કાશીમાં ગયો. પછી ગંગાજી જઈ પિતૃનું તર્પણ કરી તે પછી વેણી અને કૃષ્ણા નદીમાં સ્નાન કરી ગંડકીમાં નાહી પુલહાશ્રમમાં ગયો. હે વિપ્રુ, હું ત્યાંથી ગોમતી નદીના સ્નાન કરી સરસ્વતી નદીને કાંઠે રાત રહી ગોદાવરી પ્રત્યે ગયો. તેમજ કૃતુમાલા, કાવેરી, નિર્વધ્યા અને સુખને આપનારી નર્મદા નજીક ગયો. પછી ચરણવતી નદીએ જઈ સેતુબંધ ગયો. ત્યાં નારાયણના દર્શન કરવા હું બદ્રિકાશ્રમ ગયો. ત્યાંથી નારાયણના દર્શન કરી તપસ્વીઓને પગે લાગી તે દેવને નમન તથા સ્તુતિ કરી સિદ્ધ ક્ષેત્રે તરફ ગયો. આ પ્રકારના મુખ્ય તીર્થોમાં ફરતા ફરતા હું કુરુ દેશમાં આવ્યો. હે વિપ્રુ, ત્યાં સાંભળ્યું કે વિષ્ણુએ બચાવેલા પરીક્ષિત
રાજ્ય છોડી ઋષિઓ સાથે મહાપુણ્યકારી ગંગા કાંઠે ગયા. ત્યાં સર્વને શોભાવનાર સિદ્ધ યોગી અને દેવર્ષિઓ આવ્યા છે. ત્યાં કેટલાક આહાર નહીં કરનાર, કોઈક પવન પાણી તથા પાંદડાઓને ખાનાર અને કોઈક ફળોનો આહાર કરનાર અને કેટલાક અફીણને ખાનારો આવ્યા છે. હે સિદ્ધજો, હું પણ તે મમાં જ જોવા ગયો. ત્યાં સમર્થ બ્રહ્મરૂપ બનેલા મહામુનિ શ્રી કૃષ્ણના ચરણ કમલને ધારણ કરતા વ્યાસના પુત્ર સુખદેવ આવ્યા. 100 વર્ષના યોગીશ્વર, શંખના પ્રમાણે કંઠવાળા, અતિ ઊંચા સુંદર કેશથી વીંટળાયેલા મુખવાળા, દેદીપ્યમાન કાંતિવાળા, લીટ કાઢતા બાળકોથી અને ધૂળ જેઓના હાથમાં છે એવી સ્ત્રીઓથી જથ્થાથી, જેમ માખીઓથી વીંટળાયેલા હાથી હોય તેમ વીંટળાયેલા મહામુનિ શુક્રને જોઈને મુનિઓ 2 હાથ જોડી જટ આનંદથી ઊભા થયા. સ્ત્રીઓ અને મૂર્ખ બાળકો જે હતા તેઓને જોઈને ઊભા રહ્યા અને પશ્ચાતાપ પામવાથી સુખદેવને પગે લાગી ઘેર ગયા. સુખદેવજી માટે ઉત્તમ આસન કલ્પ્યું તથા મુનિએ કમળની પાંખડીઓની પેઠે પાસે બેઠા. ત્યાં બેઠેલ જ્ઞાનરૂપી મહાસમુદ્રમાં ચંદ્રમારૂપ બ્રાહ્મણોએ કલ્પેલી પૂજા અને ધારણ કરનારા વ્યાસના પુત્ર મહામુનિ ભગવાન સુખદેવ તે વખતે જેમ તારાઓથી વીંટળાયેલા ચંદ્ર શોભે તેમ અત્યંત શોભતા હતા. આ પ્રમાણે બ્રહ્માનંદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મા સુખદેવનું પધારવું આ નામનો પહેલો અધ્યાય પૂરો થયો. જય શ્રી કૃષ્ણ.